જય માં સિકોતર। મારા વહાલા ભાવિકો, ગંગવા કુવાની સિકોતર માના પવિત્ર ચરણોમાં મારા કોટી કોટી વંદન। માં સિકોતરની કૃપા આપ સૌના જીવન પર સદાય વરસતી રહે। તમારા ઘરમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ રહે એવી હૃદયપૂર્વક પ્રાર્થના। વહાલા ભાવિકો, આ માનવ જીવન ખૂબ જ દુર્લભ છે। આ જીવન આપણને માત્ર ધન કમાવવા, માન સન્માન મેળવવા કે દુનિયાની પાછળ દોડવા માટે મળ્યું નથી। આ જીવનનો સાચો હેતુ છે સારા કર્મ કરવું, માતા પિતાની સેવા કરવી, ધર્મના માર્ગે ચાલવું અને ભગવાનનું સ્મરણ કરવું। આજે માણસ પાસે સમય બધા માટે છે, પરંતુ ભગવાન માટે થોડો સમય કાઢવામાં પણ અચકાય છે। સવારે ઉઠતા જ મોબાઈલ હાથમાં લઈએ છીએ, પરંતુ ભગવાનનું નામ લેવાનું ઘણી વખત ભૂલી જઈએ છીએ। દિવસની શરૂઆત જો સિકોતર માના સ્મરણથી થાય તો મનમાં હિંમત, શાંતિ અને વિશ્વાસ જન્મે છે। યાદ રાખજો, માં સિકોતર ભક્તના પૈસા નથી જોતી, ભક્તનો ભાવ જુએ છે। કોઈ ભક્ત પાસે ઘણું હોય અને કોઈ પાસે થોડું હોય, પરંતુ માતા માટે બંને સમાન છે। જે ભક્ત સાચા હૃદયથી માતાનું નામ લે છે, તેની પ્રાર્થના માતા જરૂર સાંભળે છે। આપણે ઘણીવાર એવું માનીએ છીએ કે મોટું શ્રીફળ, મોટી ચૂંદડી અથવા કિંમતી ભેટ ચઢાવવાથી માતા વધુ પ્રસન્ન થશે, પરંતુ સાચી ભક્તિમાં દેખાડાનું સ્થાન નથી। પ્રેમથી કરેલી પ્રાર્થના અને નિસ્વાર્થ સેવા સૌથી મોટું અર્પણ છે। ભક્તો, જીવનમાં સુખ આવે ત્યારે ભગવાનનો આભાર માનજો અને દુઃખ આવે ત્યારે ભગવાનને છોડશો નહીં। ઘણી વખત માતા આપણને મુશ્કેલીઓમાંથી પસાર કરે છે, કારણ કે મુશ્કેલીઓ માણસને મજબૂત બનાવે છે, ધીરજ શીખવે છે અને ભગવાન પરનો વિશ્વાસ વધુ ગાઢ બનાવે છે। જો કોઈ તમને દુઃખ આપે તો ઉતાવળમાં બદલો લેવાની ભાવના ન રાખશો। સમજદારીથી કામ લેશો, સત્યનો માર્ગ છોડશો નહીં અને જરૂરી હોય ત્યાં કાયદેસર અને શાંતિપૂર્ણ રીતે પોતાનું રક્ષણ કરશો। ક્ષમા અને વિવેક પણ ભક્તિના ગુણ છે। ભક્તિનો અર્થ માત્ર મંદિર સુધી મર્યાદિત નથી। ઘરમાં પ્રેમ રાખવો, વડીલોનું સન્માન કરવું, ગરીબની મદદ કરવી, પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી અને સત્ય બોલવું, આ બધું પણ માતાજીની સેવા છે। મારા વહાલા ભાવિકો, દરરોજ થોડો સમય કાઢીને સિકોતર માનું નામ સ્મરો, મનથી પ્રાર્થના કરો, ભક્તિમાં નિયમ રાખો। નિયમિત પ્રાર્થના મનને સ્થિર બનાવે છે અને જીવનમાં સકારાત્મકતા લાવે છે। આખરે એટલું જ કહું કે જીવનમાં ભલે કેટલાને તોફાન આવે, પરંતુ જો માં સિકોતર પર વિશ્વાસ અડગ રહેશે તો હિંમત પણ મળશે અને માર્ગ પણ મળશે। બોલો પ્રેમથી, જય માં સિકોતર। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં જય સિકોતર માં જરૂર લખો અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો સિકોતર ભક્તિ સ્ટુડિયો।